છે ને? નિલેશભાઈ. નિલેશભાઈ. બેન તમારું નામ શું છે? સીમાબેન. સીમાબેન. તો શું કહેતા હતા, તમારે શું પ્રોબ્લેમ છે? મારે આ છોકરીને ચાલવાનું, બેસવાનું, બોલવાનું કશું પથારી વંશ જ છે. સૂતી જ રહી, અપંગ જ છે. હા હા હા. એટલે કેટલા ટાઈમથી આવું છે બેન? 9 વર્ષ થયા. જન્મથી જ? જન્મથી જ છે. 2 મહિના વેન્ટિલેટર પર નાખેલી અને એને હૃદયમાં કાણું પણ છે. હૃદયમાં કાણું છે. અને પાછા છે ને સ્ટીચ પણ લીધેલા છે. વેન્ટિલેટર પર સૂતી રહેલી ને જન્મથી, એટલે એને કાણું પડી ગયેલું છે. તો આમ સ્ટીચ લીધેલા, પાછળ આખું ગોલ કાણું પડી ગયેલું છે એને. તો શું પ્રોબ્લેમ પડી રહ્યા છે બેન તમારા જીવનમાં? જણાવે તો ઘરમાં તો એક જણ કમાવાવાળું હોય એટલે ઘરમાં તો બધી પરિસ્થિતિ હમણાં હાલની કહે તો બહુ જ ખરાબ છે. આમ અનાજ પાણીથી લઈને રાશન છે, ઘરનું ભાડું ભરવાનું. હમણાં 3-4 મહિનાનું થઈ ગયેલું છે. એના પપ્પા આવડે પડી ગયેલા, હું પડી ગયેલી, એટલે થોડુંક આ મહિને બહુ તકલીફ પડી ગયેલી છે. એટલે પછી તમારો કોન્ટેક્ટ કર્યો. બરોબર. કારણ કે આ છોકરી ચાલતી, બેસતી, બોલતી નથી અને લિક્વિડ જ આપવું પડે. હૃદયમાં કાણું છે એટલે અને દૂધ જ આપવું પડે. આમ એટલે બીજું કશું ખાય પે નહીં, ગમે તે વસ્તુ કશું પણ આપો પણ દૂધમાં જ આપવું પડે ને લિક્વિડ રીતના જ આપવું પડે એને. આમ ગ્રેવી ટાઈપ લિક્વિડ એકદમ પતલું. પોતાની જાતે કઈ વસ્તુ ના, નથી એ કરતા? કશું જ નહીં. એ બોલે પણ નહીં કે મારે ખાવું છે કે પીવું છે કે આ તે. મારે ટાઈમ ટુ ટાઈમ એને સમજીને આપવું પડે. એને ખેંચનો પણ પ્રોબ્લેમ છે એટલે ગમે ત્યારે એને ખેંચાઈ જાય. હવે એક જણ કમાવાવાળું, એને પપ્પા જાય તો મારથી તો ઘરની બહાર નીકળાય જ નહીં. એટલે મારે જ એને જોડે 24 કલાક રહેવું પડે. અને ખેંચ પણ ગમે ત્યારે આવે ને એટલે આંખો બાખો બધી ફાડ નાખે. આઈ થિંક મારે દૂધ લેવા જવું હોય કે શાક માર્કેટ જવું હોય ને તો મારે બાજુમાંથી કોઈને બેસાડીને જવું પડે કે 2 મિનિટ આની પાસે રહો, મારે જવું છે. બધી વસ્તુ તમારે જાતે જ બધું હા મારે જ કરવું પડે એનું. એને કેડો ને એવું હોય આમ પાછળ છે ને બહુ તપે. આખું આપણે કમર રજૂ કે ને આખી ત્રાસી છે. સૂતું રહે ને એટલે બતાવો ને ના સુડાઈને જ બતાવો. એટલે બેસી શકે કે બેસી નહીં બેસવાનું, આ હેડ કંટ્રોલ નહીં, કશું જ નહીં. હા કમરમાંથી પણ કઈ નહીં. આ સાઈડ જે કમર કે આખે ક્રોસ થઈ ગઈ. હા. બહુ દવાઓ રિપોર્ટો બહુ કરાયા, ફિઝિયોથેરાપી પણ કરાવી. એવું નથી કે આમ સારું થાય એવી કોઈ એ નથી કે એમ. હા, એવું નથી કે બહુ મોટી જગ્યા પણ અમે નહીં લઈ જઈએ કે અમારી પરિસ્થિતિ એવી નથી કેવી જગ્યા લઈ જઈએ. કદાચ એવું થાય બાય ચાન્સ કે એને કોઈ એવો ઈલાજ થઈ શકતો હોય તો અમને એ આઈડિયા નથી એમ. બરોબર. કે કોઈ બોલતું ચાલતું અમારી કોસ્ટ સુધી ત્યાં કરી ફિઝિયોથેરાપિસ્ટ બી પ્રાઇવેટમાં કરાવેલી છે 2 વર્ષ સુધી. આપણે જકાત નાકા પર છે. અહીંયા ઉગટમાં લઈ ગયેલા 6 મહિના, સરકારી છે. પણ પછી હવે એની કન્ડિશન હતી કે મેં જોબ પર ગયેલો તને લઈને કોઈ આઈ કોણ અને એ લોકોએ બી એવું કીધું કે આજીવન સુધી કરાવવું પડશે. તમારે કાયમ કરાવવું પડશે. સિવિલ હોસ્પિટલમાં રીતેશ શાહ કરીને આવે છે, મગજના ડોક્ટર. એમને જાતે એવું કીધું કે તમારે લાઈફ ટાઈમ સુધી કરાવવું પડશે. જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી કરાવવી પડશે તમારે ફિઝિયોથેરાપી. લાઈફ ટાઈમ આપણે કરાવી શકીએ. તો જ્યારે જન્મ થયો ત્યારથી જ હા એટલું વર્ષ દોઢ વર્ષ સુધી નોર્મલ એવું લાગતું તમને કે કદાચ એવું નહીં થાય. દેખાવ પરથી એવું લાગતું હતું કે નોર્મલ હશે પણ લેટ થશે. એટલે 1.5 વર્ષ સુધી અમને નોર્મલી એવું લાગ્યું કે શરીર બધી બી તંદુરસ્ત હતું અને એવું હતું. એટલે અમને કંઈ વાંધો આવ્યો જ નહીં એવું લાગ્યું. પણ જ્યારે એને કોઈ તકલીફ કારણસર કંઈ બીમાર થઈને એડમિટ કરીને સિવિલમાં, ત્યાં એને અમારે પહેલાં કરાવ્યું. ત્યારે લોકોએ કીધું કે આ છોકરી કશું બોલે ચાલી બેસી શકશે નહીં. ત્યારે અમને આટલું એ થયું. ત્યાર પછી અમે બનતી કોશિશ બધી જ કરી એમ જે અમારાથી થઈ શકે એમ. કોઈ એનો એ કર્યું જ નથી એમ કોઈ પાસે કે આમ કે તેમ. અમારાથી થયું ત્યાંથી અમે બધું ટોટલી કર્યું. અત્યારે તો તમારાથી એક જ ખાલી આમ રિસ્પેક્ટ કરું છું કે કદાચ એનો કોઈ મોટા એમાં ઈલાજ થઈ શકતો હોય. કોઈ પણ ખાલી બોલી શકે એટલું પણ. એ બોલી શકે એટલું હોય ને તો કે ચલો આ એ બોલી શકે છે આમ કોશિશ કરશે એમ. કદાચ કોઈ એમ છે એવી. અમુક સમયમાં તો આખી રાત અમારે જાગવું પડે છે. એને એ રડે ને તો અમને નથી. કારણ કે આ કમર ને એવું તપે ને તો પછી એ રડે બહુ જ, બૂમો બહુ પાડે, રડે આવી રીતના. ડોક્ટરે દવા લખી આપેલી છે ઊંઘની માટે. એ દવા નહીં ફેમિલી ડોક્ટર છે ને તો એને 2-3 દિવસ દવા નહીં મળે તો એનું મગજ એકદમ ગાના જેવું થઈ જાય. મતલબમાં કાંઈ બોલી નથી શકતા, બોલવાનું, ચાલવાનું, બેસવાનું કશું જ નહીં. એમનું ખાલી પેટ આવું જ બસ આ જ કન્ડિશનમાં બેસાડીએ ખુરશી પર બેહાડીએ હું થોડી વાર લઈને બેસી કમરમાં આમ થોડીક માલિશ કરતી સારું લાગે.
તમે શું કામ કરો છો? હું અજીરા રિલાયન્સ કંપની છે એમાં હેલ્પર તરીકે કામ છું. અને નિલેશભાઈ, રડોમાં જે પણ તમારી ઉપર જે પરિસ્થિતિ આજે છે, અત્યારમાં જે દવાખાનું છે અથવા તો જે બેનનું જે દર્દ છે હું સમજી શકું છું, અને જે લોકો જોવે છે એ પણ સમજી શકે છે કે ભાઈ ભગવાન કોઈને પણ આવી બીમારી ન આપે, કેમ કે જે આ હાલાત છે બેનની, તો એ હાલાત ખૂબ કપરી હાલાત કહેવાય દોસ્તો, કેમ કે બેસી પણ નથી શકતા, ખાઈ પણ નથી શકતા અને ટોયલેટ બાથરૂમ પણ નથી કરી શકતા. એટલે એક વ્યક્તિ એની પાછળ રહેવું જ પડે, કેમ કે આપણી ઘરે એક નોર્મલ આપણે 5-6 જણાનું ફેમિલી હોય ને એક વ્યક્તિ બીમાર પડ્યો હોય તો પણ આપણે કેટલું બધું આખું સિસ્ટમ અટવાઈ જતી હોય છે. તો ધન્યવાદ કહેવાય આવા માહિતરને કે ભાઈ આવી રીતના આ બા બસાયના છે, જે આ બેન છે, તો એ એની એટલી સેવા કરી રહ્યા છે દિને રાત, મતલબ કે એટલું ઝેડ વસ્તુ એને ખવડાવવું, નવરાવવું, ટોયલેટ બાથરૂમ ટાઈમે ટાઈમે એને બધી વસ્તુ લિક્વિડથી આપવાની વસ્તુ, તો એ ખૂબ મોટી વાત કહેવાય અને ધન્યવાદ કહેવાય કે ભાઈ આ તમે સેવા કરી રહ્યા છો. તો અત્યારમાં નિલેશભાઈ તમારે શું શું તકલીફ પડી રહી છે જીવનમાં, મતલબમાં? તકલીફ તો એ જ સર, હવે અત્યારે કેવું કે ભાડાના મકાનમાં રહીએ અમે, હા, બધી જ વસ્તુ હોય, લાઇટ બિલ, ભાડું, આ તે બધું જ આવે. રસ્તાની એક વસ્તુ જે એક સેલરી પર જ ચાલતું હોય, હવે એક પ્રોબ્લેમ આવી જાય, ત્યાં ગયા મહિને જ એને ખેંચ આવી ગઈ, હા, હા, તો 8-9 હજાર રૂપિયા થઈ જાય એક જ દિવસમાં. ખેંચમાં. હા, હા બે એની તો કિંમત રહેવાય ત્યારે નહીં ખેંચ ઘરની. આવે એવું છે. કે કોઈ પણ હોય એવું જ કે ભાઈ તમે છોકરા લઈને કેમ બે રહીએ તેમ, નહીં તો એ વસ્તુ તો છે જ. અને આપણું બી મન નહીં માને એમ કે બે રહીએ, એટલે પેલું કેવું આખું ઘરનું તંત્ર અટવાઈ જાય. નહીં તો પોતાનું હા. સંતાન હોય એટલે આપણને ફિકર તો રહેવાની જ એટલે છે. પેલું કે તમારું હવે બાળક બીજું છે, તમે આગળની જિંદગી જો, હા, હા. પણ બાળક એ બીજું છે, પણ આ તો જે છે તે આપણું છોકરું છે, એને આપણે એવું થોડું કરાય. નહીં એ એક હા. જીવ છે, ગમે એવો છે તો એક જીવ છે, એ એની તો સાથે હું જાતે ના ખોટું બોલું, કરવું એ ભલે સારું મારી નથી. પરિસ્થિતિ કેમ ને આના કરતાં ખરાબ થાય તો બી એની હાથે મેં હું નહીં કરું સર. નહીં અને ધન્યવાદ કહેવાય તમને કે ભાઈ તમે એટલા સારા વિચાર રાખી અને આ બાળકને ઉછેરી રહ્યા છો, અને ખૂબ સારી વાત કહેવાય અત્યારના સમાજ માટે. ત્યારે મને નિલેશભાઈ કે આના ડાયપર માટે એનું કાકા આપી જાય છે, દર મહિને 100 ડાયપર આપી જાય છે. એક કાકા દાન કરી જાય છે, દર દર મહિને 100 મહિને મને 100 ડાયપર ડાયપર આપી આપી જાય જાય. છે. બાકી એના 13 રૂપિયા 14 રૂપિયાનો ડાયપર એક થઈ ગયું. રોજના 3 કે સંદાસ પૈસા બધું અંદર ટોયલેટ બધું કરે. એટલે આખો દિવસ નાનો છોકરો એની હાથે ઇન્ફેક્શન લાગે મૂકે એટલે એ જરૂરી છે ને. એટલે હા, એના માટે એટલે રોજના 40-50 રૂપિયા તો વધ જાય એક વસ્તુ નોર્મલી, એટલે એ બચારા આપી જાય દર મહિને મને. એ મારા જે 1000-1500 રૂપિયા દર મહિને રાહત થઈ ગયા. રોજનું 4 થી 5 થેલી મારે દૂધ થાય, કારણ કે એ લિક્વિડ પર જ હોય, બીજું કશું એને અપાય મુકાય નહીં, કશું પણ આલીએ ને તો દૂધમાં જ આલું પડે. આઈ થિંક એક કેળું છે એ મિક્સ, કેળું દૂધ ને ખાંડ મિક્સરમાં આપવું, પછી સફરજન દૂધ ને કેળું, 150-200 રૂપિયા રોજના મારે રોકડા એ કરવાના. એ કાકા એકચ્યુઅલી બચારા સારા છે, એમ ખોટું નહીં બોલાય, કે મારા 15-20 પગાર થાય પછી હું એમને સ્કેનરથી મોકલી આપે, હું દૂધ લઈ આવું, મહિનો થાય પગાર થાય એટલે અમને આપી દઉં છું પૈસા. કારણ કે એટલે દુકાનવાળા તો રોજના બાકી રાખે નહીં, થોડી એમ રાહત થઈ ગયેલી, એટલો ઘર જેવો સંબંધ એમને થઈ ગયો છે. અને આગળ પણ તમને હેલ્પ મળેલી છે ને SRK હેલ્પમાંથી? હા, HR હેલ્પમાંથી એ લોકો અનાજ help પાણી કરી એવું ગયા કશું 3 હતા. મહિનાનો સામાન ભરાવી ગયેલા, અનાજ પાણી આપી અનાજ પાણી આપી ગયેલા. દોસ્તો એટલે તમે આનું એટલું જ કહેવું સર મને, કે કદાચ મને એટલું ખબર છે ચાલી બેસી તો છકવાની નથી. કદાચ એમ કોશિશ જો કોઈના થ્રુ કે કોઈ પણ એમ કોઈ મોટી જગ્યાએ કોઈનો ઈલાજ થતો હોય કદાચ, તો આપણે એના માટે કોશિશ કરું છું એમ. એની રીતના બોલતી કે એવું કંઈ થાય નહીં પ્રાર્થના કરીશું. તો બહુ છે. હા, એટલે અત્યારે અમારી કન્ડિશન નથી એમ, હા. પણ આ જોઈએ છે અમુક વિડીયો આપણે જોઈએ છે કે મૂકે છે એમ, કેમકે લાઈફ આ તો ભગવાનનું ઘરનું છે, એ ક્યાં સુધી જીવે ક્યાં સુધી એનું કોઈ આપણે નક્કી નથી, આપણા હાથમાં નથી. એટલે કદાચ એનાથી કંઈ પરિવર્તન થોડું ઘણું એમ કે કદાચ એ બોલી શકે મૂકી શકે, એ અમારી હાથે રહે છે, એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ એ નહીં હોય ને તો પણ અમને દુઃખ જ થશે. સાચી વાત છે. અને તો કોઈ પણ મા બાપ હોય પોતાના સંતાનને એવી રીતે તરછોડી ન શકે, અને તમે જે આ અત્યારના સમાજને ઉદાહરણરૂપ છો કે ભાઈ આવી રીતનું હોવા છતાં પણ તમે એને આ હેર કંટ્રોલ પર છે જ નહીં એનું તો, મતલબ ડોક આમ ડોક નહીં રહે, નહીં રહે, મારી ડોક પાસે હાથ 100% વિકલાંગનું સર્ટિફિકેટ છે સર. કશું છે. મોબાઈલમાં જ મેં બતાવું, મેં એમાં બી વિકલાંગનું કઈ સર્ટિફિકેટ હાથનું એ લોકોએ કીધેલું કે ભાઈ દર મહિને આના કોઈ પૈસા અંદર તો બધી વસ્તુ બહુ બધું માંગ્યું, લઈ એટલે લઈને એને આપણે બહુ બધે હોતું નહીં ફરવાનું બધું, એટલે કીધું, તો પછી મેં કઈ અમે ઉચકી ખાલી ઉચકીને બસ પાસ જઈએ. કરાવેલો મેં, તે બિચારા કઈ એક વાર કે પર્સ બસ થઈ ગયું મારા ઓટોમાં, એટલે એમાં એ બી ખોવાઈ ગયું જરા પ્રોબ્લેમ આવી ગયું.
એમ બધી રીતે સમજ્યા મૂકે બધું જ હશે એટલે અમારો જીવ એમ નથી માનતો એમ કે કદાચ એ થોડું ઘણું એનું કરે ને પ્રેક્ટિકલી તો પણ તો આમ થોડીક રાહત રહે શરીરને કે ચાલ વાંધો નહીં. સાચી વાત છે. આ તો જીવન લઈને એમ નોકરી કરવા જાવ તો બી 10 વાર ફોન કરવા પડે ઘરે કે શું છે સારું છે કેમ કે ગમે ત્યારે ખેંચ આવે માથે દેવું જ વધતું જાય એવું થઈ ગયેલું છે અત્યારે પણ કરી શકીએ એમ. તો પછી નિલેશભાઈ તમારા કોઈ સગા સંબંધીએ મદદ નથી કરી? સગા સંબંધીમાં તો હવે ફેમિલી સિવાય તો કોણ કરે સાહેબ એક વસ્તુ છે. આજે આજનો ટાઈમ એવો છે કે પૈસા હોય તો કોઈ આવે બાકી કોઈ નહીં આવે એવું થઈ ગયું છે. તો તમારે પછી મમ્મી પપ્પાને હા એ લોકો કેમ છો ને એ લોકો એ લોકોએ સપોર્ટ બહુ કર્યો છે અમને. અત્યારે તો 2 વર્ષથી કદાચ અમે એટલું બધું એનું બાકી 2 વર્ષ પહેલા સુધી તો એ લોકોએ બધી કોશિશ કરી અનાજ પાણીથી બચાવે એ ઉદ્દા બી એ આપી પણ ગયા આપી જતા હતા ને. મતલબ થતી મદદ હા, બધા બધી લોકોએ કરી પણ એમ. પછી આપણને તે અંદર હા, એમ થાય કે આપણને કેટલી પણ એવું વખત થાય કે કઈ સુધી આવું. હું તો ખરેખર કેમ ને કે આના પણ ખિલાફ હતો સાહેબ પણ મારી તાકાત હવે રહી નથી કે અમુક દર વાર તો મહિને દૂધ જે પાણીના પૈસા નહીં હોય તો એ લોકોનું અમે પહેલા કરે ભલે અમે આમ જ હુઈ છીએ ચાન રોટલી ખાઈને પણ હુઈ છીએ એવું અમુક વાર કાળી ચાન હું નોકરી પણ કરું એ જોબ કરીને કરું હુઈ છીએ પણ એનું દૂધ જોબ પાણી કરું પહેલા ત્યારે બી લાગે. ઘણા ભાઈ હેલ્પ કરી આપણે એવું નથી પણ કાલ ઉઠીને કોઈને એવું પણ આવે કે આ લોકો છોકરીના હિસાબે એ કરે છે પણ વસ્તુ છોકરીનો પ્રોબ્લેમ નથી બતાવતા અત્યારે કેવું છે કે છોકરી આવી છે ઘરમાં તો અમારી હાલત અમે આગળ નથી જઈ શકતા કંઈ નહીં, પણ નહીં, એટલે મતલબ એના લીધે તમે હા તમારા જીવનમાં આગળ વધી નથી વધી શકતા. નહીં શકતા. તમારે હા. ઘણું આગળ વધવું છે પણ હવે એક વ્યક્તિ છે કે જે એના લીધે કોઈ પણ હમણાં મને ઘણા એવું કે કોઈ ધંધો ખોલી નાખ કોઈ દુકાન પણ કઈ પણ વસ્તુ ખોલું સર એમાં 2 જણ જોઈએ એક જણનું તો કામ નથી અને બધાને આપણે બધું આવડે એવું નથી આવડતું પણ એકચ્યુઅલી એના હાથે રહેવું જોઈએ 2 છોકરી મૂકીને કેમ રહેવું નોકરી છોડીને ઘરે નહીં બેસાય નોકરી તો જેટલી છે કમસે કમ ઘરનું તંત્ર તો ચાલે છે ને થોડું કેમ હમણાં 1000 રૂપિયા 15,000 પગાર આવે એમાં તો કઈ થાય નહીં ઉપરથી એમાં રજા પડી જાય આવી તો ઘર રીતના માલિક બી સારો છે કે 2-3 મહિના બચારો ભાડું સમજે છે સમજે વસ્તુ. એટલે 2 મહિનાનું આલીએ અને 2 10,000 મહિનાનું બાકી રૂપિયા રાખીએ 2 પાછા મહિનાનું આલીએ ભાડું 2 મહિનાનું બાકી રાખીએ એવી રીતના એમને પણ કરીએ અમે. કેટલું ભાડું છે અહીંયા? 3500 3,000 ભવન મેન્ટેનન્સ 3,000 ભાડું બંધ છે અને એટલા માટે મેન્ટેનન્સ એમનો સામાન 500 છે તો તમારે શું તકલીફ પડે છે બેન તમને? હમણાં કહું ને કે અનાજ પાણીથી લઈને ને જો કદાચ આ દૂધનું થોડું કોઈ હેલ્પ થતી હોય તો કરે તો સારું છે. રોજના પૈસા સર અમે રોજના કાઢી બહુ શકીએ એવી અઘરું પડે કન્ડિશન છે નથી અમને. એમ મેન તકલીફ ત્યાં પડે છે કારણ કે રોજના વહેલી 135 કાઢવું પડે. રૂપિયા કાઢવાના ઘરનો ખર્ચો કાઢવાનો હમણાં આવવા જવાનું ભાડું એટલે હમણાં બહુ અટવાઈ ગયેલા છે તે બી મહિને કિલો થઈ જાય પણ નહીં તો પણ અમુક દવાખાનું એવું આવી અમુક વાર એવો પ્રોબ્લેમ આવી જાય કે અઘરું પડી જાય છે આખું રોલેશન અટવાઈ જાય છે. ચાલો બાકી હું મારી બનતી કોઈ એવું કરું કે નથી એ પોઝિશન પર આવવા દેતો પણ એક જ દવાખાનું એવું 9-10,000 રૂપિયા આપણા માટે સામાન્ય માણસ માટે હવે કોઈ એ નહીં એમ તરત જ આખું ઘરનું તંત્ર અટવાઈ જાય એવું થઈ જાય અને પાકું અમારથી થતી મદદ કરીશું અને જે પણ અમારથી યથાશક્તિ હશે યોગદાન હશે એ કરીશું અવશ્ય. અને હાલ તો તમારે ખાવા પીવામાં મેન તકલીફ પડે છે હા તો આપણે એનું કંઈક અને કરીએ. કંઈ પણ સાહેબ જે હોય હમણાં આ વિડીયો થ્રુ કોઈ પણ એમ એવું નથી કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિ કે કોઈ પણ એમ કદાચ જો આનો કોઈ ઈલાજ થઈ શકતો હોય અને ચોક્કસ દોસ્તો બીમારીનું નામ કીધું કોઈ ડોક્ટરે તમને? સીપી પેશન્ટ કહેવાય ને patient. સીપી પેશન્ટ કે એ લોકો સીપી પેશન્ટ. હા એમ તો 100% વિકલાંગ જ છે સીપી પેશન્ટ છે પણ અત્યારે મારું મેં એમ કહેવા માંગુ છું ખાલી કે કદાચ આ બોલી શકે એમ એટલું ખાલી થોડું થતું ઘણું હોય પણ કોઈ, એમાં હા, રાહત થતું હોય ભલે તો ચાલવા બેસવાનું તો મને ખબર છે એ નથી થવાનું પોસિબલ નથી હા. પણ કદાચ એ બોલી શકે કારણ કે એનો હમણાં ખાલી કહી શકે તો અમને થોડું અંદાજો તો આવે ને ઉપર કે અત્યારે આપણને એને થઈ કંઈ ગયું એમ થતું હોય તો આપણે આપણને તો આપણે ગભરાઈ જઈએ આપણને એવું થાય છે કે આપણે કોને કહીએ આ કોને કહીએ એમ એને સાચી વાત છે. હવે કેમને રોજ અમે 3-4 વાગ્યાથી જાગીએ છીએ અહીંયા પ્રાર્થના. હા ડેલી દિલ્હી એ સુવે નહીં એને તપે નહીં એટલે સુવે નહીં પેલું મારે પોચું, સવારે 4 વાગે આ ઉઠવાનું હોય, તે. 5 વાગે જોબ પર જવાનું હોય તો છતાં તમારે એની હાથે જાગવું પડે છે કેમ કે એનું કારણ છે એ ઊંઘે જ એટલે અમને ઊંઘાવાની નથી રડતી હોય તો આપણે થોડી ઊંઘાવાની કારણ કે એને કાંઈ નહીં નિલેશભાઈ, અમારાથી જેટલી પણ અમારા ગ્રુપથી બનતી મદદ કરીએ અને હાલ તમારે જે ખાવા પીવામાં તકલીફ પડી રહી છે તો આપણે અત્યારમાં જઈએ અને જે પણ તમારે અનાજ કરિયાણું લેવું હોય તે લઈ લો જેથી કરી તમે તમારું જે ઘર ગુજરાન છે એ શાંતિથી ચલાવી શકો. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે નિષ્ઠાબેનને સીપીની બીમારી છે અને કશું જ કરી નથી શકતા એને બેડ રેસ જ રહેવાનું હોતું હોય છે મતલબમાં પોતાનો જે કરોડરજ્જુ છે એ પણ પાછળથી આગળ એકદમ ત્રાસી છે અને પગ પણ આમ સીધા રહે છે અને ખેંચનો પ્રોબ્લેમ છે
મહિનામાં એકાદ વખત ખેંચ આવે તો પછી પાછી દવાખાને લઈ જવી પડતી હોય છે અને અઠવાડિયે જ આવે સર, એમ કે તો ચાલે અઠવાડિયામાં એકવાર. અઠવાડિયામાં ગમે ત્યારે આવી શકે. આવે તો એવું નહીં, અઠવાડિયામાં હમણાં 2-3 વાર પણ આવી જાય. એવું કઈ નથી, એને એવું ગમે ગમે ત્યારે એને આવી જાય. બહુ હશે તો પણ આવી બેસી જાય. પણ નથી શકતી અને શું કહેવાય સૂઈ પણ વ્યવસ્થિત નથી શકતા, મતલબ બેસી પણ નથી શકતા અને ચાલી પણ નથી શકતા. અને એકદમ એમના હાથ પગ તમે જોઈ શકો દોસ્તો કે કેવી રીતનો એનો આખો કુદરતની આ કેવી ઓલી કહેવાય એમ કે ભાઈ એક નાના બાળકને એક જીવ છે કે એને આવી રીતનું ભગવાને કર્યું. પણ મા બાપને ધન્યવાદ કહેવાય નિલેશભાઈ અને સીમાબેનને કે ભાઈ એ આ જે બાળક છે ને અત્યારમાં એની સેવા કરી રહ્યા છે, દિને રાત સેવા કરે. કહેવાય છે કે આખી આખી રાત જાગીને એ લોકો એની સેવા કરે છે, કેમ કે નાનું બાળક પોતાનું બાળક ન હોય ત્યાં સુધી મા બાપ પણ નથી સૂઈ શકતા. અને હાલ એમના પરિવારમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ છે અને ખાવા પીવામાં તકલીફ પડી રહી છે. તમારથી જે પણ મદદ બની શકે એ અવશ્ય મદદ કરજો. અને આ બીમારીનો પણ જો કોઈ પણ નાના મોટો ઈલાજ હોય દોસ્તો તો અવશ્ય સજેશન કરજો અમને અને કહેજો કે ભાઈ આ એક બાળકને સારી એવી જિંદગી જીવી શકે એમ. તો બસ કન્ટિન્યુ બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. મારતું કેટલો 500 કરો. તો નિલેશભાઈ કેવું લાગ્યું તમને કરિયાણું 1-2 મહિનાનું થઈ ગયું તો? સારા આભાર થાય સાહેબ, થોડો ઘરે રાહત થઈ છે થોડીક, 2 મહિના થોડી શાંતિ ઘરમાં. જે તમે કર્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. નહીં બસ બધા લોકોની ફરજ છે. અને બસ દોસ્તો આવી જ રીતે જે નિરાધાર પરિવાર છે અથવા તો એવી તકલીફમાં મુકાઈ ગયેલા છે તો એવા પરિવારને આપણે બધાએ સાથે મળીને મદદ કરવી જોઈએ. અને ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ભાઈ એક કામ કરે છે અને ઘરમાં બાકી જે બેન છે એ બેડ રેસ્ટ છે, બીમાર છે. અને કઈ બીમારી છે? સીપી પેશન્ટ કે સીપી પેશન્ટની બીમારી છે અને ચાલી બેસી કશું મતલબ ટોટલી વિકલાંગ છે. ટોટલી વિકલાંગ 100% વિકલાંગ છે. અને છેલ્લા 9 વર્ષથી બેડ રેસ્ટ છે દોસ્તો. તો તમે જોઈ શકો કે કઈ રીતની એને મતલબમાં નાના બાળક એક એને સાર સંભાળ રાખવી, એને ખવડાવવું, નવડાવવું, આ બધી ખૂબ જ મુશ્કેલીભર્યું જીવન છે પરિવારનું. પણ નિલેશભાઈ અને સીમાબેન પોતાનો સંઘર્ષ કરી અને બાળકીને મોટી કરી રહ્યા છે. અને એને હજી પણ એક આશા છે કે અમારું બાળક બોલતું થઈ જાય અને થોડું ઘણું હાલતું ચાલતું થઈ જાય. તો બસ તમે પણ પ્રાર્થના કરજો ભગવાનને કે એમના જીવનમાં જે આ મુશ્કેલીઓ છે એ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય અને એના જીવનમાં સારી એવી ખુશી આવે. બેને વાત કરી એમ કે નિષ્ઠાબેનને એક વ્હીલચેરની જરૂર છે, મતલબમાં કે કોઈ જગ્યાએ જવું છે બહાર છે, આ
તો એમના પપ્પાને તેડીને લઈ જવી પડે અને હાલ એનું વજન પણ 12 થી 15 કિલો હશે દોસ્તો, એટલે ઉસકવી પણ બહુ મુશ્કેલ થઈ જાય. પણ તમારા બધા લોકોના સાથ સહકારથી જો કોઈ પણ વ્યક્તિ નિષ્ઠાબેનને તમે વ્હીલચેર આપવા માંગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરીને જણાવી શકો અને તમે પણ હેલ્પફુલ થઈ શકો. કાંઈ નહીં બેન, અમારથી જે પણ મદદ થઈ શકતી એટલે અમે મદદ કરી. કાંઈ કેવું છે બેન તમારે? આભાર તમારો આટલી હેલ્પ કરવા માટે. અમારે 2-3 મહિના થોડી હેલ્પ થઈ ગઈ એટલું સારું છે. નહીં બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા જે નિરાધાર પરિવાર છે એમને મદદ કરી શકીએ બેન. સારું. હા ને?